નમસ્કાર મિત્રો, 2025 છે ટૂંક જ સમયની અંદર જ્યારે ખતમ થવાનો છે ત્યારે આવતા મહિનાની એટલે કે જાન્યુઆરીની અંદર ટોટલ 8 ફિલ્મો રિલીઝ થવાની છે. તો આજે એમની વિશે આપણે ફૂલ માહિતી મેળવવાના છીએ. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને તમે કઈ ફિલ્મ માટે એક્સાઇટેડ છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરી દઈએ ફિલ્મનું કાઉન્ટડાઉન, જેની અંદર એક છે આ વર્ષે આવવાની છે, મતલબ કે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે, યાની કે કાલે જ રિલીઝ થવાની છે, વંદે ભારત વાયા યુએસએ. એની પણ તમને માહિતી આપી દઉં. તો આ જે ફિલ્મ છે કોમેડી અને ડ્રામા ફિલ્મ છે, જેની અંદર ગુજરાતથી લઈને વાયા છે યુએસએ સુધીની સ્ટોરી બતાવવાના છે, જેની અંદર ગ્રીન કાર્ડ માટે શું શું કરવા જાય છે મલ્હાર ઠાકર, સાથે સાથે પૂજા ઝવેરી અને કેલી પર્સન પણ, હોલિવૂડની પણ અભિનેત્રી આની અંદર એક કામ કરવાની છે. તો એ પણ મહત્વની ભૂમિકામાં હશે એવું લાગી રહ્યું છે. ટ્રેલર આવી ગયું છે અને ટ્રેલરને પણ સારો એવો રિસ્પોન્સ મળી ગયો છે. અને આ ફિલ્મ છે કાલે રિલીઝ થવાની છે. એની પહેલા 19 ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાની હતી, પણ કંઈક કારણોસર એમને પોસ્ટપોન કરીને 25 ડિસેમ્બરના દિવસે રિલીઝ કરવામાં આવી રહી છે. તો ખાસ હવે એ જોવાનું છે. એનું રિવ્યુ પણ ટૂંક જ સમયની અંદર આપણી ચેનલની અંદર આવી જશે, તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને એની પછી આવે છે 2 જાન્યુઆરી, મતલબ કે આવતા મહિનાની જાન્યુઆરીનો પહેલો જે ફિલ્મ આવે છે એ 2 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એ ફિલ્મનું નામ છે બિચારો બેચલર. મતલબ કે આની અંદર છે એ વાંઢાઓની કઠણાઈ જણાવતું આ ફિલ્મ હશે. એની અંદર કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ હશે, જેની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો તુષાર સાધુ, ટ્વિંકલ પટેલ, જયમીન ત્રિવેદી, પ્રશાંત બારોટ, સાહિલજી પટેલ અને નવીન રાવલ કરીને મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અને ફિલ્મની સ્ટોરી લાઈન મેં કીધું તેમ કે વાંઢા મતલબ 28 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં હજુ લગ્ન નથી થયા અને કઈ કઈ પરિસ્થિતિનો એમને સામનો કરવો પડે છે, એ જે રમૂજી અને કોમેડી અને ડ્રામા બનશે એ આ ફિલ્મની અંદર બતાવવામાં આવશે. એની પછી જે ફિલ્મ આવે છે 9 તારીખે, મતલબ કે 9 તારીખે 2 ફિલ્મો આવે છે. એની અંદર પહેલી જે ફિલ્મ આવે છે ને એ સુપરસ્ટાર જોની લિવરની ફિરકી ફિલ્મ આવે છે. જે ફિરકી ફિલ્મ છે એ કોમેડી અને ડ્રામા આની અંદર બતાવવામાં આવે છે. અને ખાસ કરીને જોની લેવલનું જે પાત્ર છે એવું છે કે કંઈક કરવા જાય છે ઉલટું અને થઈ જાય છે ઉલટું, એ ટાઈપની આની અંદર કોમેડી જોવા મળશે. તો ખાસ કરીને આ પણ જોવા માટે ખૂબ જ હું ઉત્સુક છું અને આ પણ ફિલ્મ આવી રહી છે. જોની લેવલની સાથે સાથે વાત કરીએ તો વત્સલ શેઠ છે, વ્રજેશ હિરજી છે, ઈશા કંસારા, હાર્દિક સંઘાણી અને આનંદ દેસાઈ કરીને મહત્વના એક્ટરો છે આની અંદર કાર્ય કરી રહ્યા છે. અને મોટા ભાગના 2-3 એક્ટર છે જે હિન્દીના ફિલ્મોમાં પણ બહુ પ્રખ્યાત છે અને એ ગુજરાતી ફિલ્મોમાં પણ આવી રહ્યા છે. એની પછી જે 9 તારીખે બીજી ફિલ્મ આવે છે એ છે જય કનૈયાલાલ કી, જેનું ટ્રેલર આજે જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અને ટ્રેલર જોતા એવું લાગે છે કે આ ફિલ્મમાં પણ બેંક રોબરી ઉપર આધારિત છે, કોમેડી ક્રાઇમ ડ્રામા ફિલ્મ આ છે, જે ટૂંક જ સમયની અંદર એટલે કે 9 તારીખે રિલીઝ થવાનું છે. ત્યારે આની સ્ટોરી એ રીતની હોય છે કે ડોટરના લગ્ન માટે કનૈયાલાલને શું શું પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, બેંકમાં સ્કેમ થઈ ગયો હોય છે અને એને પછી વિચારે છે કે બેંક લૂંટવાની છે ને એ ટાઈપની આ સ્ટોરી હશે. જેની અંદર મહત્વના જે એક્ટરો છે એમાં સિદ્ધાર્થ રાંદેરિયા સર છે, જેને કહેવાય ને કે આખું ગુજરાત આમના માટે વેઇટ કરી રહ્યા છે અને આમને બહુ પ્રખ્યાત થયા હતા. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ને બહુ અન્ય પણ એવી બધી ફિલ્મો છે કે જેમાં એમનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો, સારી એવી કમાણી કરી હતી. તો આ ફિલ્મમાં પણ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે હિતુ કનોડિયા, અનેરી વાજાણી, શ્રેયા મરડિયા અને વૈશાલી અશોક ઠક્કર પણ આની અંદર મહત્વની ભૂમિકા ભજવા જઈ રહ્યા છે. તો એ પણ છે, એમના માટે પણ ખાસ કરીને આપણે બધા ઇંતજાર કરી રહ્યા છીએ. તો એ પણ સારી એવી ફિલ્મ થવા જઈ રહી છે. એની પછી જે ચોથા નંબરની ફિલ્મ આવે છે એ 16 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવશે, જેનું નામ છે મોજે દરિયા. ખાસ કરીને આ છે એક ડ્રામા ફિલ્મ છે એવું જાણવા મળી રહ્યું છે. આની અંદર કાસ્ટ કરીને વાત કરીએ તો બહુ બધા કાસ્ટ છે આની અંદર. તક્ષ શાહ છે, સિદ્ધાર્થ ડોલી છે, નિશ્મા સોની, માનવ ગોહિલ, હિતુન પુજારા અને ખાસ કરીને પ્રશાંત બારોટ જે મહત્વના એક્ટરો છે એ આની અંદર કામ કરવા જઈ રહ્યા છે. અને આ ફિલ્મ છે થોડું ડ્રામા અને કોમેડી આપણને દર્શાવશે. તો એ ફિલ્મ માટે પણ ખાસ કરીને એક્સાઇટેડ છું. એની પછી જે ફિલ્મ આવે છે એ છે ખાસ કરીને ચોરંગી ફિલ્મ, જે 30 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવવાની છે. અને ખાસ કરીને આની અંદર પણ ડ્રામા અને ફેમિલી ની જોવા મળશે, મતલબ કોમેડી નહીં હોય પણ ડ્રામા અને કહેવાય ને કે ફેમિલી માટેનું ફિલ્મ જોવા મળશે. આની અંદર ખાસ કરીને સ્ટારકાસ્ટની વાત કરીએ તો સ્ટારકાસ્ટમાં સંજય ગોરડિયા છે, દીક્ષા જોશી છે, સોનાલી લેલે દેસાઈ છે, સાથે સાથે સોની ભટ્ટ છે, મકરંદ અન્નપૂર્ણા છે,
અને ખાસ કરીને નિજલ મોદી પણ આની અંદર સ્ટારકાસ્ટની અંદર જોવા મળી રહ્યા છે. અને આની અંદર પણ કહેવાય કે એ પ્રમાણે ફિલ્મ છે સારી એવું પરફોર્મન્સ રહ્યું તો આ પણ સારી એવી કમાણી કરી શકે છે. એની પછી જે બહુ મસ્ટ અવેટેડ ફિલ્મ મતલબ કે જે લાલો ફિલ્મની અંદર જે પાત્ર ભજવ્યું હતું કરણ જોશી, એમની અપકમિંગ ફિલ્મ પણ આવી રહી છે અને ડ્રામા અને સસ્પેન્સ વાળી આ ફિલ્મ જોવા મળશે. જે છે ખાસ કરીને બહુ બધા એક્સાઇટેડ છો તો પાટકી ફિલ્મ છે જે 30 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવશે. સસ્પેન્સ અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ છે જેની અંદર કરણ જોશીની સાથે સાથે ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, સુચિતા ત્રિવેદી અને હિતેન તેજવાની આની અંદર મહત્વની ભૂમિકા ભજવા જઈ રહ્યા છે. તો એ પણ ફિલ્મ એક્સાઇટેડ થવાની છે તો એ પણ જોવાની ખાસ કરીને મજા આવશે. પછી એક ફિલ્મ છે જે હું ખાસ કરીને ભૂલી ગયો, 8મા નંબરની ફિલ્મ એ 2 જાન્યુઆરી રિલીઝ થાય છે, તું મળે તો ઉત્સવ. ખાસ કરીને આ ફિલ્મ છે કોમેડી, ફેમિલી, રોમેન્ટિક અને થ્રિલર ટાઈપની ફિલ્મ થવા જઈ રહી છે જેની અંદર 2 જન્મની વાતો આની અંદર જણાવવામાં આવશે. અને ખાસ કરીને આ ફિલ્મ માટે પણ કહેવાય કે આ કંઈક ટ્રેલર જોતા એવું લાગે છે કે અલગ સ્ટોરી છે તો એ હવે ફિલ્મ જોયા પછી આપણને ખબર પડશે. તો ખાસ કરીને એ બી જોવાની ખાસ મજા આવવાની છે. એની પછી એક મમતા સોનીની પણ ફિલ્મ 16 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાની છે. ખાસ કરીને સ્કૂલ ડેઝ નામ છે ફિલ્મનું, જેનું આપણે પોસ્ટરનું કહેવાય કે રિવ્યુ પણ કર્યું હતું જે આપણા પાછલા વિડીયોની અંદર તમે જોઈ શકો છો. ખાસ કરીને આ ફિલ્મ છે ડ્રામા છે, આની અંદર થ્રિલ પણ જોવા મળશે અને સસ્પેન્સ પણ જોવા મળશે અને ખાસ કરીને બહુ બધું એક્શન આ ફિલ્મની અંદર જોવા મળશે. કારણ કે જે મમતા સોની છે એ બહુ સારા કિરદારની અંદર છે, મતલબ પોલીસ ઇન્સ્પેક્ટરની કિરદારમાં છે. સાથે સાથે મેહુલ બુચ, મમતા સોની, ચેતન દહિયા, શિખર શુક્લા, વરુણ દવે મહત્વના કલાકારો પણ આની અંદર છે. તો ખાસ કરીને આ ફિલ્મ માટે પણ હું એક્સાઇટેડ છું. તો ખાસ કરીને આ બધી ફિલ્મો છે એ જાન્યુઆરીના કહેવાય ને કે એન્ડ સુધીમાં આ બધી આવી જવાની છે. તો ખાસ કરીને આ બધી ફિલ્મો છે જે તમે કઈ ફિલ્મ માટે વધારે એક્સાઇટેડ છો ફરીને તમને હું લિસ્ટ આપી દઉં. તો 2 જાન્યુઆરીએ 2 ફિલ્મ આવે છે જેની અંદર બેચારો બેચલર અને એક તું મળે તો ઉત્સવ ટાઈપની ફિલ્મ છે એ. અને એની પછી 9 જાન્યુઆરી પણ 2 ફિલ્મ આવે છે જેનું નામ છે ફિરકી અને જય કનૈયા લાલ કી. એની પછી ખાસ કરીને આગલા 30 તારીખે 2 ફિલ્મો આવે છે જેમાં ચૌરંગી છે અને પાતકી છે. ખાસ કરીને 16 તારીખે છે એ મોજે દરિયા અને સ્કૂલ ડે એ ટાઈપની ફિલ્મો આવી રહી છે. તો ખાસ કરીને આ લિસ્ટમાં તમને કઈ ફિલ્મો માટે તમે વધારે એક્સાઇટેડ છો એ કમેન્ટ કરીને જણાવી શકો છો. સાથે સાથે મારા વિડીયોમાં કંઈક પસંદ આવ્યું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.